હવે વાત કરવી છે વિસ્તાર વાઇઝ વરસાદની આગાહી। સૌથી પહેલાં જે આ સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ છે અને રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે બંને મિક્સ થતા સાથે સારા એવા વરસાદની શક્યતાઓ છે। 750 HP લેવલે જે ભેજનું પ્રમાણ છે તે પણ ખૂબ સક્રિય માત્રામાં છે, જેના કારણે વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ પૂરતું। અને આ સિસ્ટમનું જે ટ્રેક છે તે અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં થોડો ઘણો વરસાદની અસર કરશે, પરંતુ એક જે સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતના ભાગની વાત કરી લઈએ, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને મુંબઈ નજીકનો મુંબઈનો વિસ્તાર, તો આ વિસ્તારમાં કોઈ પ્રકારના હાલ વરસાદની શક્યતા નથી। હા, એટલું ચોક્કસથી છે કે આ જે વિસ્તાર છે મુંબઈના ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં કોઈ એટલી ઝડપ હાલ જોવા નહીં મળે। ત્યાં આગળ હળવાથી લઈ મધ્યમ તો કોઈ એરિયાની અંદર ભારે વરસાદી એકાદ બે ઝાપટા પડી જાય એ અપવાદરૂપ રહેશે। બાકી આ જે વરસાદની સિસ્ટમનો જે ટ્રેક છે તે અત્યારે હાલ રતલામથી આગળ આવી ગયો છે અને પંચમહાલ જિલ્લો, અરવલ્લી જિલ્લો આ આગળ થઈ મધ્ય ગુજરાતના ભાગો ઉપર આવશે। વડોદરા સુધી આનું ટ્રેક લંબાયું છે, જે ટ્રફ લંબાયો છે વડોદરાથી પછી આગળ જતા તે ઉત્તર ગુજરાત તરફ આગળ વધે છે, પછી આગળ વધતા રાજસ્થાનના ભાગો ઉપર થઈ જે કચ્છના ભાગો છે સરહદી વિસ્તારો તરફ આગળ વધી જશે। અત્યારે હાલ આ સિસ્ટમનો જે ટ્રેક છે તે કંઈક આ મુજબ છે અને એક બાજુમાં તમે ડિસ્પ્લે ઉપર આપણે આ સિસ્ટમનો ટ્રેક જે છે તે અહીંયા ડિસ્પ્લે ઉપર શો કરાવીએ છીએ, જે ટ્રેક તમે અહીંયા ગાડી જોઈ શકતા હશો। આ મુજબ અત્યારે હાલ આ સિસ્ટમ છે તે આગળ વધી રહી છે, જેથી કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગોના નામ આપ્યા તેમાં કોઈ વરસાદની હાલ શક્યતાઓ નથી, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, તાપી હોય કે નર્મદા જિલ્લો હોય, નર્મદા જિલ્લામાં પણ હાલ પૂરતી કોઈ પ્રકારના મોટા વરસાદની શક્યતાઓ નથી। જે મુજબ વાત કરી કોઈ એકાદ બે ઝાપટા સામાન્ય રીતે ભારે વરસાદના પડી જાય તો અપવાદરૂપ રહેશે, બાકી વરસાદની હાલ પૂરતી ત્યાં શક્યતા નથી, કારણ કે જે ટ્રેકની દિશા જ આખી અલગ છે, જે ટ્રેક ઉપર તરફ જઈ રહ્યો છે, તો એના કારણે અત્યારે હાલ વરસાદની શક્યતા નથી। અરબ સાગર હાલ પૂરતો સક્રિય હોય તેવું લાગી રહ્યું નથી। જો વિશેષ માહિતી હશે તો પછી નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું। બાકી અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ। જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો। વિડીયોને મિત્રો કરીએ છીએ અહીંયા સમાપ્ત। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર।